સમાચાર તરફ નજર કરીએ તો દ્વારકાના ભાનુવડમાં વાવાઝોડું આવ્યું છે, જ્યારે ભારે પવનના કારણે દુકાનોના છાપરા પણ ઉડ્યા। તેજ ગતિએ પવન ફૂંકાતા શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી। શાક માર્કેટ વિસ્તારમાં શાકના ગાલા તેમજ લારીઓ પણ ઉડી। દ્વારકાના ભાનુવડ તાલુકા ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો। ગુંદા, જામ, રોજીવાડા સહિતના ગામોમાં વરસાદી માહોલ। કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા ચિંતિત। જામનગરના ચોડિયા પંથકમાં તોફાની પવન ફૂંકાયો। લીંબુડા અને આસપાસના અન્ય ગામોમાં વિસ્તારમાં ઘેરાયેલા વાદળછાયા વચ્ચે આંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ। ભરૂનાડે વાતાવરણ પલટાતા ખેડૂતો બન્યા ચિંતાતુર। અમદાવાદ પૂર્વના વિસ્તારમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો। સમી સાંજે અમદાવાદ પૂર્વના વિસ્તારમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભરૂનાડે પવન સાથે અમદાવાદના વિરમગામમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો। વિરમગામમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો। અમદાવાદ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। દેત્રોજા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતો થયા ચિંતિત। અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। એસજી હાઈવે પર વરસાદના છાંટા પડ્યા। ગોતા, વંદે માતરમ, રાણીપ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો। કચ્છના અંજારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। પવન સાથે પડેલા વરસાદના કારણે સ્વામિનારાયણ મંદિરમાં કથા મંડપ ઉડ્યો। વરસાદના કારણે વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ ધરાશયી થયા। અંજારની બજારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। ભરૂનાડે ધૂમ તકતા તાપમાં કચ્છના રાપરમાં મુશળધાર વરસાદ પડ્યો। ભારે પવન અને કરા સાથે વરસાદ પડી આવ્યો। રાપર અને ગાગોદર સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તા પર નદીઓ વહી ચારે તરફ ભરાયા પાણી। કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા। માવઠાના કારણે ઘરની આસપાસ સહિત ખેતરોમાં ભરાયા પાણી। ઉનાળામાં ચોમાસા જેવા માહોલ સર્જાયો। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં કમોસમી વરસાદ ખાબક્યો। બનાસકાંઠાના સુઈ ગામમાં અનેક ગામડાઓમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી બાજરી અને જુવારમાં નુકસાન થવાની ભીતિ છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કમોસમી વરસાદ ખાબક્યો। દેરોલ, લક્ષ્મીપુરા, ગલોડિયામાં કમોસમી વરસાદ। બહડિયા, ગાંધીવાડ, ગુંદેલ, મતોડામાં પણ કમોસમી વરસાદ વરસ્યો। વરિયાળી, જીરું, મકાઈ, એરંડાના પાકને નુકસાનની ભીતિ। અરવલ્લીમાં યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો। શામળાજી આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। ભારે પવન સાથે કમોસમી વરસાદથી લોકો ભીંજાયા। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। સાબરકાંઠા પેશીનામાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। પેશીના અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। ધીમી ધારે મહેસાણા શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। જૂનાગઢના વિસાવદરમાં પણ ઉનાળામાં મેઘો વરસ્યો। રાજેસરા, દુધાળા, માણદિયામાં વરસાદ। તલ, મગફળી, ચણા સહિતના પાકને અસર। મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમે ધારે વરસાદ પડ્યો। મોરબીના હળવદ પંથકમાં છૂટાછવાયા વરસાદ પડ્યો। કીડી, માલણિયા, કેદારિયામાં ધૂળની ડમરીઓ બાદ કમોસમી વરસાદ। વરિયાળીના તૈયાર પાકમાં નુકસાનનો ભય। અમરેલીના ધારી વિસ્તારમાં સતત 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે બગાયતી પાક ધરાવતા ખેડૂતોની માઠી દિશા બેઠી છે। ખાંભા ગીરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા આંબા પરથી કેરીઓ ખરી પડી। પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર તાલુકામાં માવઠું થયું। વારાહી, સિઘાડા, લાખાપુર અને સહિત અન્ય હારીજના, કુકરના, બોરતળવાળા કાઠીમાં પણ માવઠું જોવા મળ્યું। રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી।
અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની આગાહી, દાહોદ અને કચ્છમાં પણ વરસાદની આગાહી. રાજ્યમાં 16 એપ્રિલથી આકરી ગરમીની શરૂઆત થશે. અંબાલાલ પટેલના મતે મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર થવાની શક્યતા. અમદાવાદનું તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની સંભાવના. વડોદરા આણંદનું તાપમાન 42 થી 43 ડિગ્રી રહી શકે છે. અઢાર એપ્રિલથી કચ્છમાં વાદળછાયા વાતાવરણની સંભાવના. કેટલાક વિસ્તારોમાં હળવી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે. 10 થી 12 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા. પીએમ મોદીએ ભાજપનો વિકસિત ભારતના સંકલ્પને દેશ સમક્ષ રજૂ કર્યો. ભાજપે પોતાના દરેક વચનને ગેરંટીના રૂપમાં જમીન પર ઉતાર્યું. પીએમનું નિવેદન. સિત્તેર વર્ષથી વધુ વયના વૃદ્ધોને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાશે. તમામ વર્ગના વૃદ્ધને મફત સારવાર અપાશે અને વધુ 3 કરોડ મકાન બનાવવાનો સંકલ્પ લેવાશે. ગરીબની થાળી પોષણયુક્ત થશે. જનઔષધિ કેન્દ્ર પર સસ્તી દવાઓ મળતી રહેશે. 5 લાખ સુધીની મફત સારવાર મળતી રહેશે. સંકલ્પપત્ર યુવા, નારી, ગરીબ ખેડૂતોને સશક્ત કરે છે. પીએમએ કહ્યું, સંકલ્પપત્રમાં તકની ગુણવત્તા પર ભાર મુકાયો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયા પર રોજગારી નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે. ભાજપે ચૂંટણી ઢંઢેરાને સાથે જેપી નડ્ડાએ ભાજપને વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી ગણાવી. કહ્યું, મેનિફેસ્ટો ભાજપની વિચારધારાનો ભાગ છે. નડ્ડાએ ભાજપની વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી ગણાવી. કહ્યું, મેનિફેસ્ટો ભાજપની વિચારધારાનો ભાગ છે. અમારી સરકાર છોડવાના વ્યક્તિને સમર્પિત. અમે ગામ ગરીબની ચિંતા કરીને કામ કર્યું. જનતા સ્પષ્ટ જનાદેશ આપે ત્યારે તે પરિણામમાં દેખાય છે. મેનિફેસ્ટો ગરીબો, ખેડૂતો, વંચિતોને સમર્પિત છે. એક દેશ એક વિધાન પહેલાથી અમારો લક્ષ્યાંક. કલમ 370 ને ધ્વસ્ત કરી વોટ બેંકની રાજનીતિએ રામ મંદિરનું નિર્માણ રોક્યું. ભાજપના સંકલ્પપત્ર પર સહકાર અને ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલનું નિવેદન. ભાજપ સંકલ્પપત્રના વચનો પૂર્ણ કરવા કટિબદ્ધ. અગાઉના મેનિફેસ્ટોમાં કરેલી તમામ વાત પૂર્ણ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે દેશમાં વિશેષ માહોલ ઉભો થયો છે. પીએમ આવાસ હેઠળ 4 કરોડથી વધુ લોકોને લાભ મળ્યો. 85 કરોડ લોકોને અનાજની યોજનાનો લાભ મળ્યો. મુદ્રા યોજનામાં 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી. ભાજપના સંકલ્પપત્ર પર કોંગ્રેસના પ્રહાર. શક્તિસિંહ ગોહિલે ભાજપમાં સંકલ્પપત્રને ગણાવ્યું જમલા પત્ર. શક્તિસિંહનો આક્ષેપ કર્યો કે ભાજપે અગાઉના વાયદા પણ પૂરા કર્યા નથી. વધુમાં શક્તિસિંહે કહ્યું કે ભાજપે પોતાના વચન નથી નિભાવ્યા. ભાજપે 2024ના વચનો પણ પૂરા નથી કર્યા. આદિવાસીઓ માટે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કંઈ જ નથી. શક્તિસિંહ ગોહિલે ઉમેર્યું કે કાળું ધન પરત લાવવાના વાયદાનું શું થયું? સ્માર્ટ સિટીના વાયદાનું શું થયું? ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી રૂપિયા ખંખેરવામાં આવ્યા. શક્તિસિંહ ગોહિલના આક્ષેપ પર ભાજપ પ્રવક્તા જયેશ વ્યાસે આપી પ્રતિક્રિયા. શક્તિસિંહ પહેલા સંકલ્પ પત્ર વાંચી લે. જનતા અત્યાર સુધીના કરેલા કામોનો હિસાબ આપશે. સીએએ 370 રામ જન્મભૂમિનું કાર્ય પૂર્ણ કર્યું. સંકલ્પપત્રમાં ગરીબ, યુવા, મહિલાઓને પ્રાધાન્ય. અમદાવાદમાં કોંગ્રેસ પૂર્વના ઉમેદવાર હિંમતસિંહ પટેલે કર્યો ચૂંટણી પ્રચાર. ત્યારે તેમણે કહ્યું કે પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે જઈશ. મારા કાર્યાલયે કોઈ પણ આવે એમનું નામ નહીં, કામ જ પૂછ્યું છે. અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમરે પરેશ ધાનાણીને કર્યું રક્ત તિલક. જેની ઠુમરે આંગળીમાં ટાંકણી મારી અને રક્તથી ધાનાણીને તિલક કરી લોકસભાની ચૂંટણી જીતવા માટે શુભકામનાઓ પાઠવી. પરેશ ધાનાણી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. પરેશ ધાનાણીનું નામ જાહેર થતા નામ
જાહેર થતાની કાર્યકરોમાં ખુશી જોવા મળી. અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા ઉપસ્થિત. રાજકોટમાં જીતના દાવા વચ્ચે કોંગ્રેસમાં પાંખી હાજરી. પરેશ ધાનાણીનું નામ જાહેર થતા બહુમાળી ચોક ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં કોંગ્રેસના કાર્યકરો ગેરહાજર રહ્યા. સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી અને પરેશ ધાનાણી જીતશેના સૂત્રોચ્ચાર સાથે કરાઈ ઉજવણી. અમરેલીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. હાજર પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે બંધારણ બદલવાની કોશિશ કરતા વિપક્ષ નેતાઓને બાબા સાહેબ આંબેડકર સપનામાં આવી સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી. લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો પ્રચંડ પ્રચાર. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર વિશાળ રોડ શો યોજાયો. લોકસભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા બેઠક પર રેલી યોજાઈ. અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલનો રોડ શો નીકળ્યો. ભાજપના ઉમેદવારો દ્વારા નામાંકન પહેલા શક્તિ પ્રદર્શન. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત. ગીરગઢડામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ. ઉમેદપરા ગામના સરપંચ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ કેસરીયો ખેસ પહેર્યો. ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડના હસ્તે કર્યા કેસરિયા. લોકસભા ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો. ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય જીતુ સુકડિયાએ ઠાલવ્યો બળાપો. જીતુ સુકડિયાએ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો બાળાપો. આ લોકો વડોદરા અને તેના નેતાઓને શું સમજે છે? જાહેરમાં ટકોર કરે અને માનસિકતાની વાત કરે છે. આ ઘમંડીને ભાન કરાવવું જ પડે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ સહકારી ક્ષેત્રે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. ડીસાના શમશેરપુરામાં સમાજ વચ્ચે કરી જાહેરાત. તેમણે કહ્યું કે સમાજના બીજા લોકોને તક મળે તે જરૂરી છે. રાજકોટના રતનપરમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું. રાજ્યના વિવિધ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. રૂપાલાના વિરોધ વચ્ચે ભાણ બાપુ કુમારના વંશજનું નિવેદન સામે આવ્યું. રૂપાલાના નિવેદનથી નારાજ છું. હું મારા સમાજ સાથે છું. શિવરાજસિંહ કુમારે વધુમાં કહ્યું, ભાજપ પાર્ટીથી કોઈ વાંધો નથી, પરંતુ પાર્ટી ક્ષત્રિય સમાજ સામે યોગ્ય નિર્ણય લે તેવી માંગ છે. રૂપાલા વિવાદને લઈ લલિત વસોયાના સરકાર પર પ્રહાર. સત્તાના જોરે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ. વસોયાએ કહ્યું, વાણી સ્વતંત્રતાનો અધિકાર આપણા બંધારણમાં છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. જિલ્લા કમલમ કાર્યાલયે આવેદનપત્રો આપ્યું. મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ. રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો અમે ભાજપ વિરોધી મતદાન કરીશું ની ચીમકી ઉચ્ચારી. આણંદ આંકલાવના ઉમેટામાં પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલનો વિરોધ કરાયો. ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા બતાવી અને પુરુષોત્તમ રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. આચારસંહિતા ભંગની ફરિયાદ મુદ્દે શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું. અધ્યક્ષ હોય એટલે ચૂંટણી પ્રચાર ન કરી શકે તેવો કોઈ નિયમ નથી. મને એ રીતનું કોઈ કાયદાકીય બંધન નથી. ઈસીઆઈમાં ફરિયાદ બાદ શંકરસિંહ ચૌધરીના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું. કહ્યું, શંકર ચૌધરીના પ્રચાર માટે ફરિયાદ કરવામાં આવી છે. કોઈ પણ અધ્યક્ષ ચૂંટાય ત્યારે તેમણે પાર્ટીના પ્રાથમિક પદ પરથી રાજીનામું આપવાનું હોય છે.
વિધાનસભાના અધ્યક્ષ કોઈ પક્ષના નહીં, તેમને નિષ્પક્ષ રહેવાનું હોય છે. મેં નૈતિકતાના ધોરણે અપીલ કરી હતી કે શંકર ચૌધરી પ્રચારથી દૂર રહે. અમારી ફરિયાદ પર ઈસીઆઈ યોગ્ય નિર્ણય કરશે એવી અમને આશા છે. રાજ્ય પોલીસ તંત્રમાં ધરખમ બદલીઓ કરવામાં આવી. કુલ 36 અધિકારીઓની બદલી અને બઢતી કરાઈ. સુરત કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોત, વડોદરા કમિશનર તરીકે નરસિમ્હા કુમાર અને અમદાવાદ કમિશનર તરીકે GS મલિકનું પોસ્ટિંગ કરવામાં આવ્યું. અમદાવાદ રેન્જ આઈજી તરીકે GR મોથલિયા, સુરત રેન્જ આઈજી તરીકે પ્રેમવીરસિંહ, જુનાગઢ રેન્જ આઈજી તરીકે નિલેશ જાજડિયા, ભુજ બોર્ડર રેન્જ આઈજી તરીકે ચિરાગ કોરડિયાનું પોસ્ટિંગ કરવામાં આવ્યું. મહેસાણા એસપી તરીકે તરુણ દુગ્ગલને પોસ્ટિંગ કરવામાં આવ્યું, જ્યારે અમદાવાદ એસપી રૂરલ તરીકે ઓમપ્રકાશ જતન, આણંદ એસપી તરીકે ગૌરવ જસાની અને છોટાઉદેપુર એસપી તરીકે ઇમ્તિયાઝ શેખનું પોસ્ટિંગ કરવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સિટીમાં આંબેડકર જયંતિની ઉજવણી ન કરાતા NSUIએ કર્યો વિરોધ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સામે NSUIના કાર્યકરોનો વિરોધ. યુનિવર્સિટીના આંબેડકર ગેટ પર દુગ્ધાભિષેક પુષ્પાંજલિ સાથે સૂત્રોચ્ચાર કરી કર્યો વિરોધ. પાટણમાં ભેળસેળ યુક્ત પેટ્રોલને લઈ દુધરામપુરાના નાયરા પેટ્રોલ પંપ પર ગ્રામજનોનો હોબાળો જોવા મળ્યો. ગ્રાહકોને અપાતા પેટ્રોલ ડીઝલમાં 70% પાણીનો આક્ષેપ કરવામાં આવ્યો. પાણીયુક્ત પેટ્રોલ ડીઝલ અપાતા વાહન ટ્રેક્ટરો થયા બંધ. નાયરા પેટ્રોલ પંપ પર કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો જંગ સોશિયલ મીડિયામાં જામ્યો. આચાર્ય પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં શરૂ કરાઈ વોર. સત્સંગ હિત રક્ષક સમિતિના નામે વાયરલ થઈ પોસ્ટ. દેવપક્ષના વહીવટદારો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ. કરોડો રૂપિયાની આવકમાં ભ્રષ્ટાચારની પોસ્ટ વાયરલ. સુરત રેલવે સ્ટેશન પર ભીડને લઈ CR પાટીલનું નિવેદન. ઉધનાથી નવી ટ્રેનો ઉનાળુ વેકેશનમાં દોડશે. ઉનાળુ વેકેશનમાં 6 ટ્રેન સુરતથી દોડાવાશે. ઉધના સુરતથી નવી 6 ટ્રેન ચાલશે. અંબાજીમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. અંબાજીમાં દારૂ મામલે સમાચાર પ્રસારિત કરાતા બુટલેગરોએ સંદેશ ન્યૂઝના પત્રકાર લક્ષ્મણ ઠાકોર પર કર્યો હુમલો. લોખંડની પાઇપ અને ધોકા વડે કર્યા હુમલા. બુટલેગરના મારથી ઇજાગ્રસ્ત થયેલા લક્ષ્મણ ઠાકોર હાલ સારવાર છે. ભાવનગરના કંટાસરામાં લૂંટેરી દુલ્હનનો હાથ ફેરો જોવા મળ્યો. ભાવનગરમાં લગ્નના ત્રીજા દિવસે કબાટમાંથી 65,000 રૂપિયાનો કાર ચોરીને લૂંટેરી દુલ્હન ફરાર થઈ. યુવકે 1,41,000 ચૂકવીને યુવતી સાથે લગ્ન કરીને આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કાર્યક્રમમાં આપી હાજરી. મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર 3 રાઉન્ડ ફાયરિંગ થતા ફોરેન્સિક ટીમ પહોંચી ગેલેક્સી એપાર્ટમેન્ટ. વહેલી સવારે બાઇક સવાર 2 શખ્સોએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું. જામનગરના ધુતાપુરામાં મહિલા બની હેવાન. માતાએ જ પોતાના 3 બાળકોની કરી હત્યા. સુરતમાં તંત્રની બેદરકારી સામે આવી. રાજ્ય ધોરીમાર્ગ 65 પર 4 રસ્તા પાસે ગટર ઉપાડતા પાણી રોડ પર આવ્યા.